હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર એકદમ નવી ટ્રીકથી ગુજરાતી દૂધ પાક બનાવીશું। અને આજે આપણે દૂધ પાકની અંદર અમુક એવી સિક્રેટ સામગ્રીઓ ઉમેરીશું જેનાથી તમારે દૂધને લાંબા સમય સુધી ઉકાળવું પણ નહીં પડે, છતાં પણ તમારો દૂધ પાક ફક્ત 10 થી 15 જ મિનિટમાં એકદમ સરસ ઘટ, ક્રીમી અને મલાઈદાર તૈયાર થશે। તો ચાલો બધી ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ પરફેક્ટ નવી રીતે ગાઢો, ક્રીમી અને મલાઈદાર દૂધ પાક બનાવવાનું શરૂ કરીએ। જો મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસિપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ ગાઢો, ક્રીમી અને મલાઈદાર નવી ટ્રીક સાથે ગુજરાતી દૂધ પાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં થોડી પૂર્વ તૈયારીઓ કરી લઈએ। તો હવે સૌથી પહેલાં મિત્રો દૂધ પાકમાં ઉમેરવા માટે અહીંયા આપણે ખીચડીના ચોખા લીધેલા છે। તો મિત્રો સામાન્ય રીતે દૂધ પાક બાસમતી ચોખામાંથી બનાવવામાં આવે છે, પણ અત્યારે અમારી પાસે તે અવેલેબલ નથી, એટલે અમે ખીચડીના ચોખાથી દૂધ પાક બનાવી રહ્યા છીએ। પણ જો તમારી પાસે બાસમતી ચોખા હોય તો તમે તેનાથી અથવા તો કોઈ પણ ચોખાથી દૂધ પાક બનાવી શકો છો। તો હવે મિત્રો આપણે એક બીજા વાસણની અંદર લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલા ખીચડીના ચોખા ઉમેરી દઈએ અને હવે આપણે તેમાં પાણી ઉમેરી તેને એકદમ સારી રીતે પાણીથી ધોઈ લઈએ। અને સાથે સાથે મિત્રો આપણે એક વાટકીની અંદર લગભગ 10 થી 12 નંગ જેટલા આપણે કાજુ લઈ લેવાના છે અને હવે કાજુને પણ આપણે પાણી ઉમેરી તેને લગભગ 10 થી 15 મિનિટ માટે પલળવા દઈએ। તો આપણા કાજુ પલળે છે ત્યાં સુધી આપણે ચોખાને પણ એકદમ સારી રીતે પાણીથી ધોઈ લીધા છે। તો હવે આ ચોખાની અંદર મિત્રો આપણે ચોખા ડૂબે તેટલું જરૂર મુજબ પાણી ઉમેરી તેને લગભગ 15 થી 20 મિનિટ માટે અથવા તો વધુમાં વધુ અડધા કલાક માટે તેને આપણે પલળવા દઈએ। તો અહીંયા મિત્રો આપણા ચોખાને પલળતા લગભગ અડધા કલાક જેવું થઈ ગયું છે। તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સરસ પલળી ગયા છે અને ચોખાના દાણાને આ રીતે હાથથી પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે તૂટી જાય છે, મીન્સ કે આપણા ચોખા એકદમ સરસ પલળી ગયા છે। તો હવે મિત્રો આપણે દૂધ પાક બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી તેને આ રીતે પેનના તળિયે એકદમ સારી રીતે બધી જ બાજુ આપણે લગાવી લેવાનું છે। તો મિત્રો તમે આ રીતે ઘી લગાવશો ને જેનાથી તમારું દૂધ પેનના તળિયે બિલકુલ બેસશે નહીં અને દૂધ પાક પણ એકદમ સરસ બનશે। તો અહીંયા આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી આપણે તેની અંદર લગભગ 500 ml જેટલું આપણે અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે। તો અહીંયા મિત્રો તમે દૂધ પાક બનાવવા માટે કોઈ પણ દૂધ લઈ શકો છો, એટલે કે જો તે પાતળું હશે તો પણ તમારું દૂધ પાક એકદમ સરસ ઘટ બનશે। તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જવાનું છે અને આપણા દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। અને અહીંયા ખાસ મહત્વની જાણકારી એ કે જો મિત્રો તમારે દૂધ પાકની અંદર કેસર ઉમેરવું હોય તો તમારે થોડા કેસરના તારને 1 થી 2 ચમચી જેટલા ગરમ દૂધમાં 10 થી 15 મિનિટ માટે પલાળી દેવાનું અને પછી તમે તેને દૂધ પાક બનાવતા સમયે ઉમેરી શકો છો। તો અહીંયા લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણું દૂધ પણ એકદમ સરસ ઉભરો આવી ગયું છે। તો હવે આ દૂધની અંદર આપણે જે પલાળેલા ચોખા રાખ્યા હતા ને તેને હવે આપણે આ સમયે ઉમેરી દેવાના છે અને હવે તેને ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરી લઈએ। તો હવે મિત્રો આવે છે દૂધ પાક બનાવવાનું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ। તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જઈને આપણા ચોખાને એકદમ સરસ કૂક થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે। તો મિત્રો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણા ચોખાને કૂક થતાં લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે। અને મિત્રો વિડીયોમાં આગળ તમને આ દૂધ પાકને એકદમ સરસ ઘટ, ક્રીમી અને મલાઈદાર બનાવવાની એક સિક્રેટ ટીપ જણાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। અને અહીંયા તમારે દૂધ પાક બનાવતા સમયે તમે જુઓ કે પેનની સપાટી પર આ રીતનો જે મલાઈનો ભાગ વધે છે તેને પણ તમારે આ રીતે સ્પેચ્યુલાની મદદથી સ્ક્રેપ કરતા જઈને તેને દૂધની અંદર ઉમેરતા જવાનું છે, જેનાથી દૂધ પાક એકદમ સરસ બનશે। તો આપણા દૂધ પાકને કૂક થતાં લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે તમને જોતાં જ ખબર પડતી હશે કે આપણા ચોખા એકદમ સરસ ચડી ગયા છે। અને મિત્રો ચોખા જેમ જેમ કૂક થશે ને તેમ તમે જોઈ શકો છો કે તે આ રીતે દૂધની ઉપર આવવા લાગશે। અને હવે મિત્રો આપણા ચોખા કૂક થયા છે કે નહીં તેને ચેક કરી લઈએ। તો આપણે આ રીતે હાથની મદદથી ચોખાના દાણાને પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે તે એકદમ સરસ રીતે પ્રેસ થઈ જાય છે, મીન્સ કે આપણા ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે। તો હવે મિત્રો આપણે દૂધ પાકને એકદમ સરસ ઘટ, ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે એક સિક્રેટ ટિપ્સ અપનાવીશું। તો તેના માટે આપણે વાટકીની અંદર 1 મોટા ચમચા જેટલું આપણે દૂધ અને 1 થી 2 ચમચી જેટલા આપણે જે ચોખા કૂક કર્યા હતા ને તેમાંથી આપણે ચોખા લઈ લેવાના છે અને આપણે તેને રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દેવાનું છે। અને હવે મિત્રો આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને આપણે જે આગળ કાજુ પલાળ્યા હતા ને તેમાંથી આપણે પાણી કાઢી પછી કાજુને મિક્સરમાં ઉમેરી દેવાના છે। અને મિત્રો આપણે દૂધ પાકમાં મીઠાશ માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે। તો અહીંયા મિત્રો તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો।
અને હવે આ સમયે આપણે જે દૂધ અને ચોખા કાઢ્યા હતા તે રૂમ ટેમ્પરેચર જેટલા ઠંડા થાય પછી આપણે તેને મિક્સરમાં ઉમેરી દેવાના છે. અને હવે આ સમયે જો મિત્રો તમારે થોડો મિલ્ક પાવડર ઉમેરવો હોય ને તો તમે તે પણ ઉમેરી શકો છો. તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈને આપણી આ રીતની સ્મૂથ અને થીક પેસ્ટ બનીને તૈયાર છે. તો મિત્રો આ પેસ્ટના લીધે જ આપણો દૂધપાક એકદમ સરસ ઘટ, ક્રીમી અને મલાઈદાર બનશે. તો હવે તમને દૂધપાક પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સરસ 100% જેટલા કૂક પણ થઈ ગયા છે. તો હવે આપણે આ સમયે જે પેસ્ટ બનાવીને રાખી હતી ને તેને ઉમેરી દેવાની છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા ચોખા 100% જેટલા કૂક થઈ જાય પછી જ મિત્રો તમારે આ પેસ્ટ આ દૂધપાકની અંદર ઉમેરવાની છે. તો હવે તમારે આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જઈને આપણે આ પેસ્ટને લગભગ 2 થી 3 મિનિટ જેવી કૂક કરી લેવાની છે. તો આપણો આ દૂધપાક કૂક થાય છે ને ત્યાં સુધી તમને તેમાં ઉમેરવા માટેની બીજી સામગ્રીઓ પણ બતાવી દઈએ. તો જેમાં આપણે અહીંયા ચારોળી, કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે. સાથે આપણે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પણ લીધેલો છે. અને મિત્રો આપણે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લગભગ 1 થી 2 મોટી ચમચી એટલી લીધેલી છે. તો અહીંયા ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો. તો અહીંયા આપણે જે આગળ પેસ્ટ ઉમેરી હતી તેને કૂક કરતાં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તે સારી રીતે કૂક થઈ ગઈ છે અને આપણું દૂધપાક પણ 100% જેટલો કૂક થઈ ગયો છે. તો હવે લાસ્ટમાં મિત્રો આપણે તેની અંદર થોડી સમારેલી બદામની કતરણ, થોડી પિસ્તાની કતરણ, થોડા સમારેલા કાજુના ટુકડા, 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને સાથે આપણે 1 મોટી ચમચી જેટલી ચારોળી પણ ઉમેરી દેવાની છે. અને હવે બસ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને અહીંયા જો તમારે આ દૂધપાકની અંદર થોડો જાયફળ પાવડર ઉમેરવો હોય તો તમે તેને આ સમયે ઉમેરી શકો છો. અને હવે આપણા દૂધપાકને એકદમ નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે આપણા ચોખાના દાણા એકદમ સરસ દૂધની ઉપર આવી ગયા છે. તો મિત્રો આ રીતનો ચોખાનો દાણો દૂધની ઉપર આવે એટલે સમજી લેવાનું કે તમારા ચોખા 100% કૂક થઈ ગયા છે અને તમારો દૂધપાક પણ તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આપણે આ દૂધપાકને નીચે ઉતારી લેવાનું છે. અને મિત્રો તમે આ દૂધપાકને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી તમે તેને સર્વ કરી શકો છો. અને જો મિત્રો તમને ઠંડો દૂધપાક પસંદ હોય તો તમે તેને ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો. તો અહીંયા મિત્રો આપણું દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર એકદમ નવી ટ્રીક સાથે એકદમ સરસ ઘટ, ક્રીમી, મલાઈદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ગુજરાતી દૂધપાક બનીને તૈયાર છે. તો હવે આ દૂધપાકને આપણે સર્વ કરી લઈએ અને તેની ઉપર થોડી સમારેલી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી મિત્રો તમે તેને સર્વ કરો. તો મિત્રો તમે પણ આ એકદમ નવી ટ્રીક સાથે ગુજરાતી દૂધપાકની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો. અને મિત્રો આવી જ બીજી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓનલાઈન નોટિફિકેશન દબાવજો. તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.